દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના અમરોલી ખાતે આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યું હતું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં હાલ અજંપાભરી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટરો લગાવાઈ રહ્યા હોય, જેને લઈ આખરે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીઝમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તમામ પ્રકારે સતર્કતા દાખવી છે। છેલ્લા 3 દિવસથી બેનર લગાવી ઇન્ડસ્ટ્રી બંધ કરાવવા અસામાજિક તત્વો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। देखो उड़िया भाषाની અંદર છેલ્લા 7 વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે। આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી, એટલે આ વખતે દિવાળીના 1.5 મહિનાનો સમય હજી બાકી છે, ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે। ધમકીભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે, આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જવાબદારી પોતાની રહેશે। ત્યારે અમે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબશ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોટેક્શન અહીંયા લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે અમે અમારી આશા છે, અપેક્ષા છે કે આ 2-4 દિવસની અંદર કે 5 દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય। આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કારીગર અને વિવર્સો વચ્ચે જે વૈમનસ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હીન કૃત્ય કરનારા લોકો જે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।